વડોદરામાં અક્ષયપાત્ર સંસ્થામાં વર્ષોથી કોન્ટ્રાક્ટમાં કામ કરતા કર્મચારીઓને એકાએક નોકરી પરથી છૂટા કરતા કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે અને સંસ્થાના મેનેજમેન્ટનો વિરોધ કરી રહ્યા છે. વડોદરામાં અક્ષયપાત્ર સંસ્થા દ્વારા સરકારી સ્કૂલોમાં મધ્યાહન ભોજન પૂરું પાડવા માટેનો કોન્ટ્રાક્ટ ધરાવે છે. આ સંસ્થામાં વર્ષોથી કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા કર્મચારીઓને સંસ્થા તરફથી બોનસ તેમજ કાયમી કરવામાં આવતા ન હોવાથી તદુપરાંત દિવાળી વેકેશનનો પગાર પણ આપતા નહીં હોવાના કારણે કર્મચારીઓમાં અસંતોષની લાગણી વ્યાપી છે. ત્યારે સંસ્થામાં બદલાયેલા કોન્ટ્રાક્ટર દ્વારા જૂના કોન્ટ્રાક્ટના 200 થી 250 જેટલા કર્મચારીઓને એકાએક છૂટા કરી દેવામાં આવતા કર્મચારીઓમાં રોષની લાગણી વ્યાપી છે. જેથી કર્મચારીઓએ સામૂહિક હડતાલ કરી તેઓને પોતાને કાયમી કરવા તથા બોનસ તેમજ દિવાળી વેકેશનનો પગાર આપવા માટેની માંગ સંસ્થાના મેનેજમેન્ટ સામે કરી રહ્યા છે. એટલું જ નહીં, આજે કર્મચારીઓ ધરમપુરી હરિનગર ખાતે હડતાલ પર ઉતરી ગયા છે અને સંસ્થાના અન્યાયભર્યા મેનેજમેન્ટનો વિરોધ કરી રહ્યા છે. આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી છે. આગામી દિવસોમાં નિર્ણય નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે. ને અમારી માંગણી છે કે અત્યારે અમે જે કોન્ટ્રાક્ટ આ લોકોએ ચેન્જ કર્યો એના અંદર કોન્ટ્રાક્ટના માણસોને બધા બહાર કાઢી મૂક્યા ને નવા ભરતી કરી દીધી. હવે આ અનુભવી માણસોને કાઢીને નવા ભરતી કરે એ અમારા માટે અને આ અમારા બૈરા છોકરાઓ કંઈ જાય એમના રોજીરોટી છીનવી લે અને એમને ભૂખો મારવાનું આ લોકો કામ કરી રહ્યા છે. આ લોકો વારંવાર એવું કરે છે અને આ લોકો સાથે કેટલી વાર અમે વાતો કરી તો આ લોકો મને ગણકારતા નથી. એટલા અમને મજબૂર થઈને આ વસ્તુ અમારે કરવી પડે છે.